ડોક્ટરે કહ્યું બેબીના હાર્ટમાં વ્હાઇટ સ્પોટ છે, કે બ્રેઇનમાં નાની પાણીની સિસ્ટ છે, અથવા કિડનીમાં સોજો છે એટલે કે પાણી ભરાય છે. નાઉ હિયર કમ્સ ધ ફિયર એન્ડ એન્ઝાઇટી, રાઈટ? સૌથી પહેલા એક ઊંડો શ્વાસ લો. દરેક સોફ્ટ માર્કર પ્રોબ્લેમ જ હોય એવું જરૂરી નથી. હાય, આઈ એમ ડોક્ટર ચિત્રાલી, યોર વેરી ઓન ફીટલ મેડિસિન સ્પેશિયલિસ્ટ, એન્ડ વેલકમ ટુ ધ ફીટલ ડાયરીઝ. સોફ્ટ માર્કર એટલે શું? અલ્ટ્રાસાઉન્ડમાં ક્યારેક નાના ફાઇન્ડિંગ્સ હોય છે જે પોતે ડિઝીઝ નથી પણ ક્રોમોઝોમલ રિસ્ક સાથે એસોસિએટેડ હોઈ શકે છે, જેમ કે ઇન્ટ્રાકાર્ડિયક ઇકોજેનિક ફોકસ એટલે કે હૃદયમાં વ્હાઇટ ટપકું, કોરોઇડ પ્લેક્સસ સિસ્ટ એટલે મગજમાં નાની પાણીની ગાંઠ, પાઇલેક્ટેસિસ એટલે કે કિડનીમાં સોજો અથવા પાણી ભરાવું, ઓર સિંગલ અમ્બિલિકલ આર્ટરી. હવે એક ઇમ્પોર્ટન્ટ વાત સાંભળો. જો સોફ્ટ માર્કર આઇસોલેટેડ હોય એટલે કે એની સાથે બીજું કંઈ જ એસોસિએટેડ નથી, ઓર તમારું સ્ક્રીનિંગ એટલે કે ડબલ માર્કર અથવા તો NIPT લો રિસ્ક હોય છે, તો મોટા ભાગે બેબી કમ્પ્લીટલી નોર્મલ હોય છે. According to ESWOG guidelines, isolated soft marker with a low risk screening does not increase the risk significantly. હવે એક ક્વેશ્ચન આવે, આ સોફ્ટ માર્કર્સને ક્યારે અટેન્શન મળવું જોઈએ? તો જ્યારે મલ્ટિપલ સોફ્ટ માર્કર્સ હોય, જ્યારે તમારું સ્ક્રીનિંગ હાઈ રિસ્ક હોય, જ્યારે બીજી કોઈ અધર સ્ટ્રક્ચરલ એનોમલી એસોસિએટેડ હોય અથવા તો ગ્રોથ પ્રોબ્લેમ્સ હોય ત્યારે. એવા કેસીસમાં ડિટેલ્ડ કાઉન્સેલિંગ અને ક્યારેક ફર્ધર ટેસ્ટિંગની બી જરૂર પડી શકે. ગૂગલ કરતા પહેલા તમારા ફીટલ મેડિસિન સ્પેશિયલિસ્ટ સાથે આ ડિસ્કસ કરવું જરૂરી છે. સી યુ અન્ટિલ નેક્સ્ટ ટાઈમ.